ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના એસઓજી પોલીસ ટીમ દ્વારા પોરસી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। આયોજિત કાર્યક્રમમાં યુવા પેઢીને નશાકારક વસ્તુના સેવનથી દૂર રહેવા વિશેષ અનુરોધ કરાયો। વડોદરાના પોરસી સીસી પટેલ ગ્લોબલ સ્કૂલમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। આયોજિત કાર્યક્રમ વડોદરા જિલ્લા એસઓજી ટીમ દ્વારા યોજાયો। 26 જૂન સમગ્ર દેશમાં નશા મુક્ત દિવસ તરીકે ઉજવાય છે। સાંપ્રત સમયમાં યુવા પેઢી નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહે અને પોતાનું જીવન બરબાદ ન કરે એ હેતુસર દેશની પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ યુવા પેઢી નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહે એ માટે નશા મુક્ત ભારત દિવસ તરીકે ઉજવણી કરવા વિશેષ આહવાન કરાયું છે। સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાત નશા મુક્ત પ્રદેશ બને એ માટે સમયાંતરે આવા અવેરનેસ કાર્યક્રમો માટે પોલીસ તંત્રને વિશેષ અનુરોધ કરી કાર્યક્રમો યોજવા પોલીસે ટીમ દ્વારા તાકીદ કરી છે। યુવા પેઢીને નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહેવા હાકલ કરી હતી। નશાકારક વસ્તુઓના સેવનથી શું નુકસાન થાય છે એ માટે તેઓએ વિસ્તૃત છણાવટ સાથે હાજરજનોને રસપ્રદ માહિતી આપી હતી। વડોદરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।